આપણે બધા લોકો શું વિચારીએ કે હું અત્યારે મોબાઈલ ચાલુ કર્યો અને આ મોબાઈલમાં જોઈને હું આ બોલું રહ્યો તો કે માણસો શું વિચારશે. એટલે આ માણસોનું કામ છે વિચારવાનું. વિચારવા દો ને. તમે અત્યારે તમારે શું કરવું છે? મોબાઈલમાં જોવો છો ત્યાં તમારું ફોકસ ખાલી કેમેરામાં હોવું જોઈએ. આજુબાજુમાં તો અત્યારે તો કોઈ નથી, અને હોય ને તો ફરક ના પડવો પડે. મેન શું છે, કેમ કે તમે બજારમાં જાઓ તો તમારે શાકભાજી પછી ફ્રૂટ એ બધા ધંધો કરતા હોય કયો પોતપોતાનો. તો આ વસ્તુ એવી છે તો એવાને શરમ નથી આવતી તો પછી આપણને શું વિડીયો બનાવવામાં શરમ આવે. અને દુનિયાનું કામ છે કહેવાનું. તમે કાંઈ નહીં કરો ને તોય દુનિયા કહેશે, અને તમે આ મોબાઈલ એના વિડીયો ઉતારતા જાશો ને તોય તો દુનિયા કહેશે કે આ જુઓ કે આને નવી નવાઈનો ફોન છે ને આજ વિડીયો બનાવે. એટલે કહેવા દો ને. એ વિચારવા રહેશો તો ડિપ્રેશનમાં હાલ્યા જશો કયો. તમે તમારી મસ્તીમાં રહ્યો. તમારે ખુશ કેવી રીતના રહ્યું, તમારે ખુશ કેવી રીતના રહેવું એ તમારે વિચારવાનું છે. એ તમારા ઉપર નિર્ભર કરે છે. તમે કાંઈ નહીં કરો ને તોય દુનિયા કહેશે. તમે તમારી મસ્તીમાં રહ્યો. દુનિયાને જ્યાં જવું અહીંયા જવા દો. તમે તમારી મસ્તીમાં રહ્યો. કેમ કે આ જીવન આપણને મસ્તી માટે મળ્યું કયો. જો ટેન્શનમાં કાઢી નાખીએ તો કાંઈ મતલબ નહીં. મોજ કરો, મોજ કરો, એકલા રહ્યો, એકલા આનંદમાં રહ્યો યાર. કોઈ શું કરે છે, કોઈ શું કહેશે એના ઉપર ધ્યાન ના આપો. કેમ કે જો બીજા ઉપર ધ્યાન દેશો તો તમે દુઃખી જ થશો. કદાચ તમારાથી એમ થાય કે આ માણસને તકલીફ છે તો એની સેવા કરી દો તમે, એને પાછું ભૂલી જાઓ કે ફરીને પાછું એ આવશે ને આપણે હેલ્પ કરશે. એ તો કાઢી જ નાખવાનું મગજમાંથી. તમે એનું કામ કરાવી નાખ્યું તો બસ એ આપણું કર્મ થઈ ગયું. તમે ભૂલી જાઓ. બરાબર. હર હર મહાદેવ.